સમય વીત્યો અને ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે અક્રૂરજીનો રથ એ બરાબર મથુરાના પૂર્વ દ્વારની સામે લાવી અને અક્રૂરજી ઊભો રાખ્યો છે. ભગવાન કહે છે કાકા બસ અહીંયા ઉતારી દો અમને. અરે મહેલમાં લઈ જવાનું કીધું છે, અતિથિ ભુવનની અંદર તમારો સત્કાર થશે, એ પછી બધું કરશું, તમે જાઓ. ભગવાન અને બલરામજી ત્યાં ઉતરી ગયા છે અને મથુરાધીશે મથુરાની અંદર પ્રવેશ કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી પૂરા 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા પછી હવે મથુરામાં આવ્યા છે. અહીંયા ભગવાન 14 વર્ષ રહેશે. કેટલું? 14 વર્ષ રહેવાના છે. એના માટે થઈને મંગલ પ્રવેશ, ભગવાને મંગલ પ્રવેશ કર્યો છે. પ્રવેશ કરતાની સાથે જ મથુરાવાસીઓએ ભગવાનનું સ્વાગત કર્યું છે, બે હાથ જોડ્યા છે, નમસ્કાર કર્યા છે. ભગવાન હજી ઉતરીને દરવાજાની અંદર પ્રવેશ કરે ત્યાં તો મંડળી દોડતી દોડતી ભગવાનના જે મિત્રો હતા ને ગોકુળ એ સાથે આવી ગયા છે. કારણ કે ધનુર્યાગ છે અને એનો લાહવો લેવાનો છે. ભગવાનની સાથે થઈ ગયા છે. શ્રીધામ શ્રીધામ મંડળી ભેગી થઈ. કાના જોઈને હું સાચવીને, આ તો નગર છે, શહેર છે, ખોવાઈ જઈશું. ભગવાન કે ચિંતા ના કરશો, મારી પાછળ પાછળ ચાલ્યા. મુખ્ય બજારમાં ભગવાનનો પ્રવેશ. દૂરથી જોયું ભગવાન કે ઉભા રહી જાઓ, સામેથી ચાલતો આવે છે. આપણે જેની જરૂર હતી, આપણે જેને શોધતા હતા એ મળી ગયો છે. કોણ મળી ગયું? કાના કોની વાત કરે છે? જોજે આ ગોકુળ નથી, આ વૃંદાવન નથી. કોઈની હારે માથાકૂટ કરતો માં રવા દેજે. હો ભગવાન કે શાંતિ રાખો, એક બાજુ ઉભા રહી જાઓ. મોટું ગાડું, એ ગાડાને પોતાના બે હાથમાં બાહુબળમાં ભરી અને પાછળ કપડાના પોટલે પોટલા અને આલમાસ જેમ મદોન્મદ હાથી હાલ્યો આવતો હોય ને એમ હાલ્યો આવે છે. અને ભગવાન એના ઢીચણ સુધી માંડ પહોંચતા હતા. આવીને આડા ઉભા રહી ગયા છે ને ભગવાને બે હાથ કમર ઉપર મૂક્યા છે. ઓલા એ ગાડાને માંડ માંડ બ્રેક મારીને ઊભું રાખ્યું છે. કડાકા બોલ્યા ગાડાના ટાયરમાંથી. ઊભું રહી ગયું છે. હવે ભગવાને એની સામે ઊંચું જોયું. પેલો એ તો હજી જોયું જ નથી. એ સાંભળ, હજી પેલો જોતો નથી. તને કહું છું, એ સાંભળ. અને પેલા સહેજ નીચે જોયું, આમ કરીને. કોણ છે તું? આવડું નાનું છોકરું મને એમ પૂછે છે કે હું કોણ છું? તું કોણ છે? મને નથી ઓળખતો? હું રાજનો ધોબી, મહારાજ કંસનો ધોબી. રાજસી વસ્ત્રો બધા મારે ધોવાના. ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથ્સ આઈ હેવ, મારી પાસે છે. બોલો તું કોણ છે? ભગવાન કે હમણાં કહું. સાંભળ, આ ગાડામાં શું છે? પોટલા છે. કીધું નહીં હું ધોબી છું, રાજસી વસ્ત્રો. ભગવાન કંસના. ભગવાન કંસ એમ? હા. સાંભળ હવે મારી વાત. જો હવે તારે હેમખેમ અહીંથી જવું હોય તો આ પાછળ જેટલા પોટલા પડ્યા છે ને બધા અમને આપી દે તો જવા દઈએ. પેલો ધોબી મનમાં વિચાર કરે, ઓહો હજી ઢીચણ સુધી પહોંચતો નથી અને મને લલકારે છે. લાગે છે કે આણે બરાબર મને જોયો નથી. ધોબી કહે છે
છોકરા તને કહું છું, હું તને ઓળખતો નથી, પણ છેલ્લી વાર આગો ખસી જા મારા માર્ગમાંથી. ભગવાન કહે છે તું સાંભળ, છેલ્લી વાર કહું છું, આ પાછળ રહેલા વસ્ત્રોના પોટલા મને આપી દે, નહીતર તારી ખેર નથી. ધોબી માન્યો નહીં અને ભગવાનની ઉપર પ્રહાર કરવા જાય. ભગવાને સીધો એના ઢીચણ ઉપર પગ મૂક્યો અને માર્યો કૂદકો અને એક થપાટ મારી. એક થપાટમાં તો ધરતી નોખું કરી નાખ્યું. ઢીચણ ઉપર પગ મૂકી અને ભગવાને કૂદકો માર્યો અને એક થપાટ મારી ધરતી મસ્તક નોખું. હવે આ ક્રિયા આવતા વેત ભગવાને કરી અને આ આખી બજારે જોઈ. ટાપ 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 સટલ પડવા માંડ્યા દુકાનોના. ટૂંકમાં બારણા બંધ થવા માંડ્યા. મિત્રો થોડા ગભરાઈ ગયા હતા. આવીને ભગવાન હલાવે, એ પોટલા ઉપાડો, લઈ લો, હાલો સામે. આમ અડધી હજી દુકાન બંધ કરવા જાય ત્યાં, કેમ છો, મજામાં? પાછળ વળીને દરજીએ જોયું આમ, ઓહો આ હમણાં પેલું નોખું કરી નાખ્યું. એ બોલો બોલો પ્રભુ, તરત ઊંચું કર્યું શટલ. શું કામ છે આપને? આ પોટલા અંદર લઈ લે, આ બધાના માપ લે, મારું માપ લે, સરસ મજાના કપડાં બનાવો. હવે તો કંઈ બોલવાનું રહેતું જ નહોતું. काली कमली मुकी क्योंकि अब मथुरेश होने जा रहे हैं. अब तक थे गोकुलेश, गौआ चरा रहे थे, અને હવે મથુરેશ બનશે. ભગવાન મથુરેશ. ઝડપથી દરજીએ માપ લીધા અને ઝડપથી ટૂંકા વસ્ત્રો કરી અને બધાને મિત્રોને ઠાકોરજીને શણગાર્યા છે રાજસી વસ્ત્રોથી. ભગવાન રાજી થયા દરજી ઉપર. હા, આશીર્વાદ દીધા, માથે હાથ મૂક્યો છે ભગવાન દરજીનો દીકરો જીવે ત્યાં સુધી જીવે. એને કોઈ દી હોય હામું જોવું જ ના પડી, દોરો એમના અંદર જતો રહે. હા, રાજી થયા છે ભગવાન. આશીર્વાદ દીધા, સારા વસ્ત્રો પહેર્યા, વળી પાછી આગળની વાટ પકડી અને જ્યાં ભગવાન મુખ્ય બજારનો વળાંક વળ્યા. મથુરા જાવ ને તો જોજો, આ હું જે વર્ણન કરું છું ને એ શ્રીમદ ભાગવત ગ્રંથ બહુ જૂનો છે. એમાં શ્લોક જે વર્ણન આપ્યું ને આજની તારીખમાં પણ ત્યાં આ જ રીતે છે. હજી મુખ્ય બજારનો વળાંક વળી અને એક બીજો વળાંક વળો એટલે રંગશાળા આવે, પછી યજ્ઞશાળા આવે અને પછી મહેલ આવે.